હેલો ફેમિલી, કેમ છો? મજમાં રહેવાનું. તો જો પાછળ શું છે, અમે અમારા નવા ઘરે આવી ગયા છીએ. શિફ્ટિંગ કરી લીધું છે, પણ શિફ્ટિંગનો વિડીયો હું વ્લોગ ન બનાવી શકી, કેમ કે આ નબીરા નિમેષે જે અમારી સાથે કર્યું છે ને, એ પછી ઘરમાં છે ને કોઈ પણ વસ્તુ સરખી ચાલતી નથી. એ કોઈ ઇલેક્ટ્રિક પોઈન્ટ ચાલતા નથી, કોઈ પણ વસ્તુ સરખી ચાલતી નથી. એટલે એમાં છે ને મારો આમને આમ દિવસ વયો કે આમને આમ જ મગજ જતું હતું. કરવું શું મારે, એટલે મગજ ફાટે એના કરતાં મેં કીધું થોડું શાંતિથી બનાવું વ્લોગ, આરામથી. કા તો અત્યારે અમે જઈ રહ્યા છીએ ગણપતિ બાપ્પાની મૂર્તિ જોવા. ગણપતિ બાપા આવી રહ્યા છે, તો ગણપતિ બાપાની મૂર્તિ જોવા જઈ રહ્યા છીએ. અમે 4-5 જગ્યાએ જોશું. સારી વર્ષે તો આજે જ ડિસાઈડ કરી લેશું, કેમ કે મારે ગણપતિ બાપામાં ડેકોરેશન બી કરવાનું છે. ગયા વર્ષે પણ ડેકોરેશન કરેલું હતું, ગણપતિ બાપાનું પગડી વગડી બનાવી હતી. એ પગડીનો અને ડેકોરેશનનો વિડીયો જો હોય ને તો મારી બીજી ચેનલ છે ગરબા ક્વીન સોનલ, એમાં તમને મળી જશે એ વિડીયો. અને આમાં હું નીચે લિંક આપી દઈશ એ વિડીયોની, તો તમે જોજો કે મેં કેવી રીતે પગડી બનાવેલી હતી અને ગણપતિ બાપાનું ડેકોરેશન કેવી રીતે કરેલું હતું, એ તમને બધું જોવા મળશે. અને અત્યારે અમે બાપાની મૂર્તિ જોવા જઈએ છીએ. જો સારી મળી જશે તો અમે ડન કરી દઈશું, અને ડેકોરેશનની તૈયારી બી હું બધી કરી લઈશ. તો ગણપતિ બાપ્પા મોરયા! સૌથી ફેવરિટ ફેસ્ટિવલ હોય ને તો ગણપતિ બાપ્પા, અને બીજા નવરાત્રી અને ગણપતિ બાપ્પા બે અમારા બહુ ફેવરિટ છે ફેસ્ટિવલ. તો ચાલો આપણે જઈએ. જિંજરબેનને છે ને અહીંયા નવું લાગે છે, કંઈ વાંધો નહીં. જિંજરબેનને છે ને અહીંયા નવું લાગે છે, કેમ કે એ બહુ આમ ચૂપ જેવી થઈ ગઈ છે, કંઈ કરતી જ જોઈ લે ને ખબર પડી કે શૂટ કરે છે. જો એવી લુચ્ચી છે, બેસી ગઈ. શૂટ કરવાનું બંધ કર્યું ને તો બેસી ગઈ, શૂટ કરવાનું ચાલુ કરો ને તો ઊભી થઈ જાય છે. ગંદી કેવી થઈ ગઈ. અમે એકચ્યુઅલી અહીંયા શિફ્ટિંગ કર્યું ને, તો જાણ કે ધૂળ હોય, આ હોય તો હોય, નવું ઘર છે તો જિંજર બહુ ધૂળધાણી થઈ ગઈ છે. આખી ધૂળધાણી થઈ ગઈ છે જિંજરને કાલે નવરાવશું. અને અમે અત્યારે જઈ રહ્યા છીએ. ચલો તમને પણ લેતી જાઉં સાથે. આવજો નહીં, આવો. આ સામે લેમિનેટનો ટેમ્પો જાય છે. હું મમ્મીને એમ કહું છું કે એકાદું બંડલ ઉપાડી લઈએ, આખા ઘરમાં લાગી જશે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. પેલા નબીરાએ જે કર્યું છે ને, ઈ ચોર ઈ છે, આપણે નથી. આપણે ચોર નથી ને, એ જ તો ચોર છે. બસ આવી ખાલી વાતો જ કરી શકીએ, અમે ખાલી વાતો કરી શકીએ. પણ સૌથી મોટો ચોર છે ને અમારી જિંદગીમાં જે અત્યાર સુધી આવ્યો ને, યા નિમેશ નબીરો. ચલો એને જવા દો, આપણે ભગવાનના કામ માટે. અરે એનું ક્યારે નહીં કરતી હોય, એટલો ગુસ્સો ક્યારે આવતો હોય, જ્યારે કંઈક હોય ત્યારે આવતું હોય ને. સાચી વાત છે. કંઈક મસ્ત મજાની વસ્તુ બને છે, પણ ડ્રાઇવિંગ કરતા તો હું જોઈ નથી શકતી. પાછળ એમટીએસ બસ હોર્ન પર હોર્ન મારે છે. એની પાછળ કૂતરું પડ્યું હતું, ગયું. એકચ્યુઅલી અમે જ્યાંથી લઈએ છીએ ને ત્યાં મૂર્તિઓ દેખાતી નથી, કારણ કે અમે છે ને એ લોકોની ફેક્ટરી આવ્યા છીએ જ્યાંથી અમે મૂર્તિ લઈએ છીએ. એ લોકોની મૂર્તિ બહુ સરસ હોય છે, એ લોકોની ફેક્ટરી આવ્યા છે, પણ મને લાગે છે આ વખતે એ લોકોએ ત્યાં નથી રાખી. તો ક્રિમી ગઈ છે પૂછવા માટે, પૂછે છે, નંબર લે છે. A few moments later. તો એ ભાઈ તો જતા રહ્યા છે બહુ દૂર, અમદાવાદના બીજા છેડે જતા રહ્યા છે મૂર્તિઓ લઈને. ને એ લોકો કહે છે કે અમે ઓર્ડર પ્રમાણે બનાવીએ છીએ, અને ઓર્ડર લેવાના ખતમ કરી દીધા. તો હવે જઈએ છીએ અમે બીજી જગ્યાએ જ્યાં તૈયાર મૂર્તિ અમને મળી રહી, કેમ કે અમને ખબર નથી આવું થશે. કારણ કે લોકો છે ને રાખે જ છે તૈયાર, અમે લઈ આવીએ જ છીએ દર વખતે, પણ આ વખતે એ લોકો ખાલી ઓર્ડર ઉપર રાખે છે. અને અત્યારે કહે છે ડિલિવરી ટાઈમ છે, ડિલિવરી ટાઈમ થઈ ગયું છે મૂર્તિ બધી, એટલે અમે બનાવીને નહીં આપીએ. તો અમે બીજી જગ્યાએ જઈએ છીએ. ચાલો તમે પણ આવો. અરે દાવ થઈ ગયો એક. હું તમને લોકોને કહું, આ દુકાને અમે આયા ને તો અંદરથી જોરદાર કૂતરું આવ્યું. બતાવ્યું કેવું ભોંયકું મારા સામે. મારા તો એટલે ખરાબ વાઇબ છે નહીં. જનરલી બધા કૂતરા ફ્રેન્ડલી હોય છે, ફ્રેન્ડલી છે ક્રિમી. હા, મારા હારે બહુ ફ્રેન્ડલી હોય છે, પણ એ તો કૂતરું જે આવ્યું છે ભાઈ, હું તો ડરી ગઈ. 2 મિનિટ હટટ કરવા માંડી. આવું તો કોઈ દી કરતી બી નહીં, હટટ એવું. પણ હવે શું કરવું, સેલ્ફ ડિફેન્સ બી કરવું પડે. સવાલ. ચલો જવું છે ને, ચલો આવી તમે બી આવી જાઓ. જે સરવૈયા સમાજ ભવન બન્યું છે. અમે તો બહુ ટાઈમ પછી આ બાજુ આવ્યા અને જોયું કંઈક નવું બન્યું છે. ચલો સરસ છે. ચલો હવે જઈએ અખબારનગર.
ગણપતિ બાપ્પા લેવા ગણપતિ બાપ્પા લેવા જોવા. ગણપતિ બાપ્પા લેવા ગણપતિ બાપ્પાની મૂર્તિઓ બસ ખાલી 200 મીટર દૂર છે અમારાથી. અમને એકચ્યુઅલી બહુ વર્ષ થઈ ગયા છે ગણપતિ બાપ્પા. ક્રીમી બહુ નાની હતી ને ત્યારથી અમે ગણપતિ બાપ્પા પધરાવીએ છીએ. એટલે જ મારું મોઢું આવું ગણપતિ બાપ્પા જેવું છે, મોટું મોટું એકદમ, કપાળ બી એકદમ ગણપતિ બાપ્પા જેવું મોટું મોટું છે, નાક બી મોટું જ છે, નાક બી મોટું જ છે, બસ લટકતું નથી. નાકની લીધી મેં, કાનની છે, નાકની નથી. આ કાનની નાકમાં પહેરી છે. કાનની નાકમાં પહેરી છે. લોકો નાકની કાનમાં પહેરતા હોય, હું કાનની નાકમાં પહેરું છું. આવી ગયા ગણપતિ બાપ્પા આવી ગયા. ચલો જઈએ. અમે મૂર્તિ લઈ લીધી છે, એટલે બુક કરાવી લીધી છે. હવે અમે 2-3 દિવસ પછી લેવા આવી જશે. બહુ બધી શોપ કર્યા પછી એક જગ્યાએથી ગમી તો લઈ લીધી અમે, નહીં? અને પેમેન્ટ કોણે આપ્યું? ક્રીમીએ. અડધું નહીં, હજી તો 30% જેટલું જ છે. બુકિંગ અમાઉન્ટ. હા, બુકિંગ અમાઉન્ટ જ આપ્યું છે. ખુશ, બહુ ખુશ. અમે બહુ બધી શોપ ફર્યા, બહુ બધા આખું પંડાલ પંડાલ, ફર્યા, મતલબ હા બધું ફર્યા. જે 10 મનમાં 10 બેસી પંડાલ ગઈ હતી, ફર્યા, 10. જે મનમાં બેસી ગઈ હતી એ અમે લીધી. એ ગણપતિ બાપાની મૂર્તિ બહુ સરસ સ્માઇલ કરે છે, બહુ આંખ બી સારી હતી. તો અમે બુક કરી લીધી ફાઇનલી. અમે ગણપતિ બાપાની પહેલી વાર એવું બન્યું છે કે પહેલી વાર ગયા અને તરત કરી, બાકી 2-3 વાર આટો મારીએ જ છીએ અમે. હા, એવું થાય છે. તો આ વખતે ગયા અને સિલેક્ટ કરી લીધી. હવે હું થોડા દિવસ પછી લઈ આવીશ અને મૂર્તિમાં ડેકોરેશન કરીશ ઘરે. ગયા વખતે પણ મેં એવું જ કર્યું હતું કે ઘરે હું લઈ આવી હતી ને પછી ડેકોરેશન ને બધું કર્યું હતું. તો આ વખતે પણ એવું કર્યું છે. તો હવે અમે સીધા જઈએ છીએ ઘરે. ઘરે જઈને જિંજરને રમાડશું. પછી જિંજર માટે શેમ્પુ લેવા જવાનું છે, કારણ કે જિંજર છે ને ગટરનો કૂતરો બની ગઈ છે. બહુ ગંદી થઈ ગઈ છે, ગટરનો કૂતરો બની ગઈ છે. કેમ કે અમે ઘર શિફ્ટ કર્યું ને તો ત્યાં શું ધૂળ આ તે બધું હોય ને, લાપી કરાવેલી હતી આ તે બધું, તો એ થોડી ગંદી વધારે પડતી થઈ ગઈ છે. પહેલી વાર આટલી બધી ગંદી થઈ ગઈ છે. તો બસ હવે જઈએ છીએ. એ બેલને તોડી નાખ. જોઈ લે. જિંજર નવા ઘરેથી પહેલી વાર બહાર આવી રીતે. ચલો અંદર ચલ આપું. ચાલ જો મમ્મમ લાયા. જિંજર માટે મમ્મી મમ્મમ લાયા. અરે આજે તારી પાસે કેમ નહીં આવતી? તમે બહારથી આવો એટલે તમારી પાસે જ આવે. હા, લાલચી औरत. વસ્તુ છે તારા માટે, કામની છે. કામની છે તારા માટે. પહેલા જો અહીંયા. मैं नहीं दिखाऊंगा. ક્રીમી આપણને પંજાબી થાળી સ્પોન્સર કરે છે. ચાલશે? ખાવી છે? પાક્કું? ઓકે. તો અમે ઘરે આવી ગયા છીએ. જિંજરને ટ્રીટ આપી દીધી છે અને ક્રીમી આપી રહી છે અમને ટ્રીટ. મેં જિંજરને ટ્રીટ આપી, ક્રીમી અમને ટ્રીટ આપી રહી છે. તો ક્રીમી અમને સ્પોન્સર કરે છે થાળી. અત્યારે અમે છીએ અમારા નવા ઘરે. હજી સામાન સેટ કરવાનું બાકી છે અમારે ઘણું બધું, કેમ કે 2 દિવસ જ થયા છે હજી આવ્યા છે. હજી સામાન સેટ કરવાનું બાકી છે. અમુક વસ્તુની સમજ નહીં પડતી આ શું કરું શું નહીં, કારણ કે ઇલેક્ટ્રિકના પોઈન્ટ છે ને બહુ ખરાબ રીતે કર્યા છે. એટલે હજી સમજીએ છીએ એને શું કરવું. બોલાવવા પડે છે વારે વારે મારે કારીગરોને. ક્રીમી બહાર ખાવા જવાની જરાય ઈચ્છા નથી. તો લઈ આવીશ ને? ફાલ્ગુની યારે જઈને લઈ આવ. અને અહીંયા જિંજર એનું ખાઈ રહી છે. જિંજર એનું ખાવાનું ખાઈ રહી છે, કેમ કે જિંજરને થોડું નવું લાગે છે. અને ક્રીમી એને અત્યારે હવે બહાર લઈ જશે એનું કાર્યક્રમ પતાવવા માટે. જિંજરનો કાર્યક્રમ અમારે બતાવવો પડે. મારું ઘર થોડું ખાલી દેખાતું હોય છે. સોફા સેટ હજી આવવાના બાકી છે, ઓર્ડર કરેલા છે બહુ દિવસથી. બસ 1-2 દિવસમાં આવી જશે. કાં ક્રીમી 1-2 દિવસમાં આવી જશે? આવી જવા જોઈએ. હા, 1-2 દિવસમાં આવી જશે.